નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવુણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ. નીતિ વાક્યામૃત ગ્રંથ એમ લાગે કે જાણે કે વિચારોની પરબ છે, વિચારોનું તલાવ છે, વિચારોની નદી છે, વિચારોનો કૂવો છે, વિચારોનો એક અંધરાધાર વરસતો એક અવિરત ધોધ રહેલો છે. અને આ ગ્રંથોનો સ્વાધ્યાય કરતા જઈએ અને અલગ અલગ વિષયના અલગ અલગ વૈવિધ્ય ધરાવતા આ દરેક નીતિ વાક્યોને વાંચી અને એક અલગ પ્રકારના જ વિચારોની દુનિયાની અંદરમાં આપણે ખોવાઈ જઈએ. ગ્રંથકાર મહાત્માનો ઉદ્દેશ, ગ્રંથકાર મહાત્માનું લક્ષ્ય આ જ છે કે આપણા ઉલટી દિશામાં વહેતા વિચારોના પ્રવાહને ખેંચી રોકી અને એને શુભ દિશાની અંદરમાં વહેતા કરવાના છે. આ જ વિચારો. અને એક વાત સમજી રાખજો, જ્યાં સુધી મન છે ત્યાં સુધી વિચારો અટકવાના નથી. આજે ઘણા કહે ને નિર્વિકલ્પ દશામાં જાઓ, નિર્વિકલ્પ દશાને પામો, હું નિર્વિકલ્પ દશામાં જઉં છું. એ મને તો એ સમજાતું નથી કે મન છે ત્યાં સુધી મનમાં વિકલ્પો તો ઉઠવાના. બની શકે કે તમે વિકલ્પોને રજૂ ન કરો, એની ઉપર કાબુ રાખી શકો, એને અટકાવી શકો, પણ વિચારો તો બંધ કેવી રીતે થાય? મન છે ત્યાં સુધી વિચારો રહેવાના. મનની સાથે જોડાયેલા વિચારો છે. હવે આ જ વિચારો દ્વારા જો કર્મ નિજરા કરવી છે, આ જ વિચારો દ્વારા કર્મક્ષય કરવો છે, આ જ વિચારો દ્વારા અગર પાપોનો ક્ષય કરવો છે, તો શુભ વિચારોની દિશા તરફ આ વિચારોને વહેતા કરી લો. તમે જોજો, પ્રસન્નચંદ્ર રાજર્ષિનું આ દ્રષ્ટાંત આપણા માટે ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ હતા, વિચારોની ખોટી દુનિયાની અંદરમાં ચડ્યા અને 7મી નરકનો કર્મનો બંધ બાંધી દીધો. જવાની તૈયારી થઈ ગઈ. સૈનિક રાજાએ પરમાત્માને સવાલ પૂછ્યો અને એ જ સમયે કાતિલ વિચારો, ક્રૂરતમ વિચારો, હિંસક વિચારો, ભયંકર વિચારો, ભયાનક વિચારો અને એના કારણે 7મી નરક સુધીના દરવાજે પહોંચી ગયેલા હતા. અને ક્ષણ એક આંતરે પૂછ્યું રે, અને એક ક્ષણની અંદરમાં જ્યારે વળી પાછું સૈનિક રાજાને લાગ્યું કે આ શું સાંભળું છું, પ્રભુ આ શું જવાબ આપે છે, અને એને વળી પાછું ક્લિયર કરવા માટે વળી પાછું પૂછ્યું ક્ષણની અંદરમાં. અને ક્ષણમાં એવી ઉથલ પાથલ થઈ ગઈ કે એ જ પ્રસન્નચંદ્ર રાજર્ષિ કેવળ જ્ઞાન પામી ગયા, કર્મનો ક્ષય કરી દીધો અને દેવ દુંદુભી વાગવા મળી. હવે આ બધું છે ને એક ક્ષણના ખેલની અંદરમાં થયું. શું થયું આની અંદરમાં? વિચારોનો પ્રવાહ ખોટી દિશાની અંદરમાં ગયો, ખોટી દિશાની અંદર તરફ ફંટાઈ ગયો. એટલે 7મી નરક और विचारों का प्रवाह सही दिशा की ओर प्रयाण करा, सही दिशाની તરફ ચાલી ગયો. એટલે સીધું જ કેવળ જ્ઞાન મળી ગયું. એટલે શું થયું ખબર છે? વિચારોને સાચી દિશામાં, વિચારોને સાચા જગતમાં, સાચી દુનિયામાં એક સાચા રસ્તે વિચારોને આગળ વધારો, તો આ જ વિચારો આપણા કર્મનો ક્ષય કરશે. પણ ખોટી રીતે, ખોટી જગ્યામાં જો વિચારો ફેલાઈ ગયા, ફંટાઈ ગયા, વિચારો અગર ચલે ગયે, તો માનો 7મી નરક તો આપણા માટે પણ તૈયાર છે. હવે ટીવી જોવા માટે બેઠા હો, ક્લિપ જોવા માટે બેઠા હો, રીલ્સ જોવા માટે બેઠા હો, મોબાઈલ હાથની અંદરમાં હોય અને એવી ગંદી સિરિયલ, ગંદી વાતો, ગંદી ક્લિપ, નકામા સમાચાર, નકામી વાતો. હવે આ બધાના કારણે શું થાય છે? આપણા મનના વિચારોને, પ્રવાહને એ લોકો સીધા ખેંચી જાય છે ખોટી દુનિયામાં. સાલા બદમાશ છે ને, આવું છે ને, તેવું છે ને, ગંદા માણસોને 420 છે ને, દુનિયા બગડી ગઈ છે ને, આ બધાને મારી નાખવા જોઈએ, ખતમ કરી નાખવા જોઈએ. હવે આ બધા વિચારો, ત્યાં તમારું કશું ચાલવાનું પણ નથી. પરંતુ આવા પ્રવચનો, મુનિ ભગવંતોના પ્રવચનોમાં ગયા, રોજ સવારના ઉપાસેમાં લગભગ પ્રવચનો ચાલતા હોય
અને ત્યાં ગયા, કોઈ ગ્રંથોનો સ્વાધ્યાય કરો, દેરાસરમાં ગયા, તીર્થયાત્રામાં ગયા, કોઈની આગમ વાચનાઓમાં ગયા, કોઈની શિબિરોની અંદરમાં ગયા, કોઈ પ્રવચન શ્રેણીની અંદરમાં ગયા, અને ત્યાં ગયા પછી એ આખો વિચારોનો પ્રવાહ બદલાઈ જતો હોય છે. એટલે આ ગ્રંથકાર શું કરે છે? આપણા વિચારોના પ્રવાહને ખોટી દુનિયા તરફ જતો તો એને સાચી દુનિયા તરફ અને સાચી દિશા તરફ વારવાની કોશિશ કરી. હું આ પ્રવચન આપું છું, તમે પ્રવચન સાંભળો છો. સાંભળતા સાંભળતા શું થાય છે? ગુરુદેવ, એટલા બધા શુભ વિચારો આવે છે, એટલા બધા સારા વિચારો આવે છે, એટલા બધા સારા થોટ્સ આવે છે, એટલું બધું સારું જાણવાનું મળે છે, ગમે છે. એના કારણે એટલું બધું જીવનમાં પરિવર્તન આવ્યું છે. આવું લગભગ બધાનું આ જ કહેવું છે. જેટલા પણ લોકો વંદન કરવા માટે આવે છે, રોજ રોજ વંદન કરવા લોકો આવે છે મુંબઈમાં, અલગ અલગ એરિયામાંથી, બધાનું વાતનું સાર આ. બસ પ્રવચન સાંભળ્યા પછી વિચારો બદલાઈ ગયા, પ્રવચનો સાંભળ્યા પછી મનની આખી દિશા બદલાઈ ગઈ, નેગેટિવિટી ચાલી ગઈ, ફલાણું ફલાણું જે પણ હોય. એટલે પરમાત્માએ આ જ કીધું છે કે શુભ વિચારોને શુભની દિશા તરફ વારી લેવા. બસ આનું નામ છે સ્વાધ્યાય. આ સ્વાધ્યાય એટલે જ કરવાનો હતો, પુસ્તકોનું વાંચન એટલા માટે જ કરવાનું હતું. અને દરેક મહાત્માઓ ગ્રંથોનું સર્જન આના માટે જ કરતા હોય છે. એટલે જ ગઈકાલે બતાવ્યું ને 35મા નંબરના સૂત્રની અંદરમાં કે તમારું જ્ઞાન જો બીજાના પ્રતિબોધ માટે કામ ન લાગતું હોય તો એ જ્ઞાન તમારું ઘડાની અંદરમાં રહેલા દીવા બરાબર છે. મેં કોઈક વ્યક્તિના વિચારોને સારા પ્રવાહ તરફ વાર્યો નહીં. મારી શક્તિ હોવા છતાં પણ મેં એના વિચારોની દુનિયાને સારી દુનિયા તરફ ન લઈ ગયો તો મારું જ્ઞાન શું કરવાનું? મારી પાસે શક્તિ હતી, મારી પાસે સ્કિલ હતી, મારી પાસે પાવર હતો, મારી પાસે સામર્થ્ય હતું, અને છતાં પણ જો હું તે કામ ન કરું તો મારું જ્ઞાન ઘડાની અંદરમાં રહેલા દીવા બરાબર છે. એ આપણે ગઈકાલે જોયું 2 દિવસ માટે. આજે એક નવું સૂત્ર, 36મા નંબરનું સૂત્ર. એમ થાય છે કે આ મહાત્માની પાસે શું આઈડિયા છે, શું કલ્પનાઓ હશે, વિચારોને ટૂંકા શબ્દોમાં એક જ લાઈનની અંદરમાં રજૂ કરવાની કેવી આવડત અને કલા છે. આજે એક નવી આખી વાત બતાવે છે. એક એક સૂત્રમાંથી જ્યારે પસાર થતા જઈએ છીએ ત્યારે એમ થાય કે જે સમયમાં મોટિવેટ નામનો શબ્દ નહોતો, મોટિવેશનલના આવા કોઈ સ્પીકરો નહોતા, અને એ સમયની અંદરમાં આજના મોટિવેટ કરનારી વ્યક્તિઓને પણ માથું ઝુકાવવું પડે અને એમનો આભાર માનવો પડે એવા વિચારો મહાત્મા રજૂ કરીને ગયા. 36મા નંબરનું સૂત્ર, શાસ્ત્રાધિકારીણો મંત્રાધિકારીણો ન સ્યુહુ. શાસ્ત્રાધિકારીણો મંત્રાધિકારીણો ન સ્યુહુ. આનો મતલબ એમ થયો કે જે લોકો શાસ્ત્રોમાં નિપુણ છે, પંડિત છે, વિદ્વાન છે, વિચારક છે, જેની પાસે જ્ઞાનનો ક્ષયોક્ષમ છે, આઈક્યુ લેવલ જબરજસ્ત છે, જેની પાસે શાસ્ત્રોની ભવ્ય પરંપરા છે, શાસ્ત્રોમાં ઊંડા ખૂપી ગયા છે, સરસ સારી વાત છે, એ પંડિતો છે, એ શાસ્ત્રોને જાણનારી વ્યક્તિઓને મંત્રાધિકારી નથી બનાવી શકાતા. શાસ્ત્રના અધિકારી એટલે શું કહેવાય? શાસ્ત્રના અધિકારી એટલે શસ્ત્રાધિકારીનો. મિચ્છામિ દુક્કડમ. શાસ્ત્રાધિકારી નથી બતાવ્યા, શસ્ત્રાધિકારીનો. શસ્ત્રના અધિકારી એટલે જે વ્યક્તિઓ શસ્ત્ર લડવામાં હોશિયાર છે, સેનાધિપતિ છે, યુદ્ધ લડવામાં કુશળ છે, મારામારી કરવામાં હોશિયાર છે, ક્ષત્રિય બચ્ચા છે, જે મરું અને મારું કરવાની અંદરમાં હોશિયાર છે. એટલે શાસ્ત્રાધિકારી નહીં, મારાથી ખોટું બોલાઈ ગયું, શસ્ત્રાધિકારીનો. શસ્ત્રાધિકારીનો હો મંત્રાધિકારીનો ન સ્યુહુ. જે વ્યક્તિ સેનાપતિ છે તો સેનાપતિને ક્યારે મંત્રીની ભૂમિકા ભજવવી નહીં જોઈએ. જે એટલે મહાત્મા આપણને કેટલું મજાનું એક બેલેન્સ રાખવાની વાત કરે છે. જેની જે ભૂમિકા છે, જેને જે કામમાં માસ્ટરી છે, જેને જે કામ આવડે છે એને એ જ કામ સોંપાય, એને બીજું કામ ન સોંપી શકાય. હા, માની લીધું કે શસ્ત્રોની અંદરમાં હોશિયાર છે. હવે સેનાધિપતિ જો મંત્રી બનવા જાય અને મંત્રી સેનાધિપતિ બનવા જાય તો ન જ કામ લાગી શકે. તમે ભાઈ શસ્ત્રોના જાણકારા છો, તમે શસ્ત્ર ચલાવી શકો, તમે ભાલા, તલવાર, બરછી, બંદૂક, તોપ, ગોરા આ બધાની સાથે તમે કામ પાડી શકો, એમાં તમે માસ્ટર છો, એમાં ના નથી. એટલે મહાત્માનું કહેવાનું એ છે કે એક ક્ષેત્રમાં જે વ્યક્તિ માસ્ટર છે, નિપુણ છે, હોશિયાર છે, એક ક્ષેત્રની અંદરમાં જે વ્યક્તિ એની ચરમ સીમાએ છે, એનો મતલબ એ નથી કે એ વ્યક્તિને બીજા પણ અધિકારો સોંપી શકાય. આ સંસારના વ્યવહાર જગતની અંદરમાં, ધર્મ જગતમાં, બધી જગ્યાની અંદરમાં આ વાત એટલી બધી કામયાબ છે
કે શસ્ત્રોના અધિકારી એને જો મંત્રી બનવાની અંદરમાં જાય એટલે શસ્ત્રોને ચલાવનારી વ્યક્તિઓને વિચાર વિમર્શ કરનારા સમૂહની અંદરમાં સ્થાન આપી ન શકાય. તમને ખબર છે સેનાપતિની આખી ભૂમિકા અલગ અને મંત્રીની આખી ભૂમિકા અલગ છે. રાજ્ય ચલાવવાની અંદરમાં સેનાપતિને આક્રમક બનવું પડે, સેનાપતિને આવેશ લાવવો પડે, સેનાપતિને જનૂન બતાવવું પડે, સેનાપતિને ઉતાવળ કરવી પડે, સેનાપતિને ગુસ્સો ક્રોધ પણ કદાચ કરવું પડે એને જરૂરી છે. એ ન કરે તો કરી પણ ન શકે. અને મંત્રીઓ પાસે ગંભીરતા હોય, આત્મીયતા હોય, થોડા ઠરેલ હોય, ઠંડે કલેજી નિર્ણય લેતા હોય, શાંતિથી નિર્ણય લેતા હોય, વિચારીને પગલું ભરતા હોય. અને સેનાધિપતિ કેવો હોય? સીધો બાહોશ, સીધો હુમલો જ કરો, બસ ખતમ કરી નાખો, આક્રમણ કરી નાખો. અને મંત્રી શાંત ચિત્તે વિચારે, ગંભીર થઈને વિચારે. હવે તમે વિચારી શકો છો કે એક વ્યક્તિ શસ્ત્રનો અધિકારી છે તો એ વ્યક્તિને મંત્રનો અધિકારી કેવી રીતે બનાવી શકાય? મંત્રનો અધિકારી એટલે વિચાર વિમર્શ કરવા હોય, આવતીકાલ કેવી આવશે આ બધી વિચારવી હોય, પરિવારની અંદરમાં હવે આગળ કેવી રીતે કરવાનું એ બધું વિચારવું હોય. તો જે વ્યક્તિને જે અધિકાર હોય, જે વ્યક્તિ જે કરી શકતો હોય, જ્યાં જેનું કામ હોય એ કામ એને સોંપાય, એને બીજું કામ આપી દેવાની અંદરમાં આવે તો લાભના બદલે નુકસાન થઈ શકે છે. હવે આ અપેક્ષાએ જો આપણે વિચારીએ ને, આ મહાત્માના જે સૂત્ર ઉપર જો આપણે આગળ વિચાર કરીએ તો પુરુષનું જે કામ છે એ કામ પુરુષ કરે અને સ્ત્રીનું જે કામ છે એ કામ સ્ત્રીએ કરવાનું છે. કારણ કે છે ને દુનિયાએ સ્ત્રીની રચના આખી અલગ જ કરેલી છે. સ્ત્રી પાસે માખણ જેવું પોચું હૃદય, એકદમ મુલાયમ હૃદય, એકદમ સોફ્ટ હાર્ટ, એકદમ પોચો નેચર અને એકદમ ગભરું, લાગણીશીલ, સ્નેહ, પ્રેમ, આ બધું છે ને સ્ત્રીઓના નેચરમાં છે. સમર્પણ, શરમ, હવે આ બધું સ્ત્રીઓની પાસે રહેલું છે. અને સ્ત્રીઓનું સર્જન આ દુનિયામાં ચૈતન્ય તત્વ માટે બનાવેલું છે. એની કુખની અંદરમાં એક પુરુષનો જન્મ થાય, મહાપુરુષનો જન્મ થાય, તીર્થંકરોનો જન્મ થાય, ગણધર ભગવંતોના આત્માનો જન્મ થાય, મહાન પ્રભાવક અથવા તો આ રાષ્ટ્રના રક્ષક, રાષ્ટ્રના પુરુષ નરેન્દ્ર મોદી સાહેબનો જન્મ પણ એમની માતાને કુખીથી થયેલો હતો. એટલે માતા જીવંત ચૈતન્ય તત્વને જન્મ આપે છે. હવે એવી સ્ત્રી પાસેથી પુરુષનું કામ કેવી રીતે લેવાય? તમે સમજી ગયા હું શું કહેવા માટે માંગુ છું? આજે જે જોબ કરનારી સ્ત્રીઓ છે, આજે સર્વિસ કરનારી સ્ત્રીઓ છે, હવે આ કદાચ વાત સ્ત્રીઓને નહીં ગમે. એમ લાગશે કે ગુરુદેવ શું તમે ઓર્થોડોક્સ જેવી વાત કરો છો, જૂની પુરાણી વાતો લઈ આવો છો. શું અમારે પણ બહાર નહીં જવાનું? અમારે પણ બિઝનેસ નહીં કરવાનો? અમારે અમારી બુદ્ધિ નહીં વાપરવાની? અમારે અમારી સ્કિલ નહીં બતાવવાની? અમારી પાસે પણ હોશિયાર છે, શું મારે પુરુષના ગુલામ થઈને રહેવાનું? અમારે દર વખતે પૈસા માટે હાથ લંબાવ્યા કરવાના, દર વખતે એની પાસે પૈસા માંગ્યા કરવાના અને પુરુષને મન હોય ત્યારે આપે, મન હોય ત્યારે ન આપે. અમે જોબ કરતા હોઈએ, અમારી પોતાની કમાઈ હોય, અમે ધારે કરી શકીએ છીએ, અમે બધું જ કરી શકીએ છીએ. બેન, એ તમારી વાત બધી બરોબર, તમારી વાત કદાચ સાચી પણ હોય, પણ તમારું સર્જન થયું છે જે કાર્ય માટે તો બેન તમારે એ જ કાર્ય કરવું પડે. તમે જો બીજું કાર્ય કરવા જશો તો આ કુદરતનું આખું સંતુલન ખોરવાઈ જવાનું. હવે શું થયું ખબર છે? આ જોબ કરવાના કારણે સ્ત્રીઓને ભણવું પડ્યું. ભણવાનું શરૂ થયું એટલે ઘરની બહાર રહેવું પડ્યું, માતા પિતાથી દૂર રહેવાનું, માતા પિતાથી દૂર ચાલી જવાનું, દૂર દૂરના દેશોની અંદરમાં, દૂર દૂરના એરિયાની અંદરમાં જઈને રહેવાનું. એકલી સ્ત્રી, આ બાજુ એકલા પુરુષો. અને જે પણ ઘટનાઓ આજે બને છે, જે રીતના વ્યભિચાર, જે રીતના ગંદા પ્રસંગો અને જે રીતે જે અલગ અલગ રીતની ઘટનાઓ ભરમાર આપણી સામે રોજ આવે જ છે, એમાં કહેવું નથી પડતું. કેટલી ઘટનાઓ સ્ત્રીઓને આખી નાખી મારી નાખવામાં આવે, ગળા કાપી નાખવામાં આવે, એના 40 ટુકડા કરી લેવાની અંદરમાં આવે, એને ઠગી લેવાની અંદરમાં આવે. અને ખબર છે ને, એક હિલ મનાલી તરફના હિલ સ્ટેશનની અંદરમાં એક ભંડારી નામની વ્યક્તિએ કોઈ સ્ત્રીને જઈને પાણીમાં ડૂબાડી નાખી, હોટલમાં કામ કરતી હતી. આવા તો કેટલા બધા અપરંપાર કિસ્સાઓ બનતા હોય છે. હવે આ બધાના મૂળમાં જો જઈએ ને તો આ મહાત્માએ જે વિચાર આપ્યો છે એ જ લાગે છે કે શસ્ત્રાધિકારીનો મંત્રાધિકારીનો ન સ્યુહુ. જે શસ્ત્ર ચલાવી શકે છે એને તમે વિચાર વિમર્શ કરવા માટે નહીં બેસાડી દો. ભાઈ, એ વિચાર નહીં કરી શકે. એનું આખી ભૂમિકા અલગ છે, એનું આખું ઘડતર અલગ છે, એનું આખું બંધારણ અલગ છે, એની આખી એક શૈલી અલગ છે, પદ્ધતિ અલગ છે. એને એ જ કામ કરવાનો. જો સેનાધિપતિ મંત્રી બનશે ને તો નુકસાન છે, અને મંત્રી જો સેનાધિપતિ બનવા જાય
તો નુકસાન છે. જેનું જે કામ હોય કરવા દો. એવી રીતે સમાજે જ્યારે કુદરતે જ્યારે સ્ત્રી અને પુરુષના ભેદ પાડેલા છે તો કંઈક સમજીને જ પાડ્યા હશે. ભલે વર્તમાનની અંદરમાં લહેર ચાલે છે, જોબ કરો, ભણો, ખૂબ ડિગ્રીઓ લો, ડોક્ટર બનો, વકીલ બનો, સીએ બનો, પત્રકાર બનો, સૈન્યની અંદરમાં સૈન્યની અધિકારીની બનો, વિમાન ઉડાડો, પાયલોટ બનો. આ બધું આજે બને છે અને ચિકાર પ્રમાણમાં બને છે. એટલે કે મારા બોલવાથી કંઈ અટકવાનું પણ નથી. હવે તો એ દિશાની અંદરમાં એટલું પૂરપાટ ચાલે છે. હવે શું બન્યું એના કારણે? ઘરમાં જે રસોઈ બનાવવાની હતી, પુરુષ વર્ગ આખો એના ઘરમાં હાથની અંદરમાં હતો, રસોડાની રાણી હતી, રસોડું આખું એના હાથમાં હતું, કિચનની કિંગ હતી. આ બધું જ એના પાસે હતું. કિચનની ક્વીન બનવાનું હતું, કિચનના કિંગ બનવાનું હતું, રસોડાની રાણી બનવાનું હતું, આખા પરિવારને ભોજન કરાવવાનું હતું, દરેક પરિવારને પ્રેમ અને સમર્પણથી સાંધીને સાથે રાખવાના હતા. સ્ત્રીનો પ્રેમ આખા પરિવારને જોડીને રાખતો હતો. સ્ત્રીનું સમર્પણ આખા પરિવારને એક છત્રછાયા બનીને સાચવતું હતું. સ્ત્રીની શરમ એના માટે જીવનમાં ખૂબ જરૂરી હતી. શરમ ગઈ, સમર્પણ ગયું, સ્નેહ ગયો, ટાઈમ નથી. એ પણ જોબ કરીને આવે છે અને એ પણ કહીને મને પણ રસોઈ બનાવવાનો ટાઈમ નથી. કાં તૈયાર મંગાવી લેવાનું, કાં ઘરમાં રસોઈઓ હોય, કાં ઘરમાં રસોઈવાળી બાઈ હોય, છોકરાઓ સ્કૂલે ગયા હોય અને એ પણ આયાની સાથે ઘરની અંદરમાં રહે. મમ્મી અને પપ્પા સવારને સાંજ બંને જણા જોબ કરવાની અંદરમાં જાય, સીધા સાંજે આવવાનું હોય. બપોરે છોકરાઓ સ્કૂલમાંથી આવે, સ્કૂલમાંથી આવે પછી દીકરાઓ ઘરમાં એકલા જ હોય અને દીકરાને પણ એમ થાય કે મારી મમ્મી પણ નથી. એટલે ભાવાત્મક સંબંધો ન બંધાયા. એના કારણે પરિવારની અંદરમાં જોડાણ ન થયું. એના કારણે આવતીકાલે દીકરો જ્યારે મોટો થશે ત્યારે એમ કહેશે કે નાની ઉંમરે મમ્મી સાથે રહ્યો નથી એટલે મારું કંઈ બોન્ડિંગ જામ્યું નથી, મારો એટલો આત્મીય ભાવ નથી જામ્યો. ઠીક છે, ઘરમાં એક મમ્મી પપ્પાનો સંબંધ અને વ્યવહાર છે. આવતીકાલે દીકરો પણ ભણવા માટે ઉડી જવાનો, ઉપડી જવાનો અને એ વખતે માતા પિતાને લાગશે કે અમે એકલા પડી ગયા. પણ બેન, દીકરો જ્યારે નાનો હતો ત્યારે એ પણ એકલો જ હતો અને હવે તમે જ્યારે મોટા થયા અને તમારે હૂંફની જરૂરિયાત છે ત્યારે દીકરો પણ તમને એકલા મૂકીને જતો રહ્યો. હવે આ વાત તમને કદાચ મારી જૂની લાગશે, ઓર્થોડોક્સ તરીકે લાગશે, પણ હું નથી કહેતો. 1100 વર્ષ પહેલા થયેલા મહાત્મા વાત બતાવે છે કે જેનું જે કામ હોય એ કામ એને કરવા દો. બસ એને એ જ કામ કરવાનું અને એને એ જ કામ સોંપવાનું. એક બીજી વાત બતાવું. લડવૈયો જો ગવૈયો બનવા જાય તો શું હાલત થાય? લડવૈયો એટલે સૈનિક, એક આર્મી મેન. ભાઈ તું છે ને લડવા માટે બરોબર છે. ઓલો કે નહીં, મારે ગવૈયા પણ બનવું છે. ભાઈ તારું કામ નથી, તારી ભૂમિકા આ છે લડવૈયાની. તું લડવૈયો રહે, તું સૈનિક રહે. એટલે લડવૈયો ગવૈયો નથી બની શકતો, રસોઈયો લડવૈયો નથી બની શકતો. હવે જે રસોઈ બનાવે છે રસોઈયા મહારાજ, જો રસોઈ બનાતા હે ભાઈ, એ રસોઈ બનાવે પછી એને કઈ લડવૈયા નથી બનવાનું. એટલે કે સ્ટીમરના કપ્તાનને તમે વિમાનનો પાયલોટ બનાવી દો અને વિમાનના પાયલોટને તમે સ્ટીમરનો કપ્તાન બનાવી દો તો કેવી રીતે ચાલી શકે? હવે જે દીકરો હોકીની અંદરમાં આગળ વધ્યો છે, તમે એને કહો ક્રિકેટ રમવાની અંદરમાં જા, ક્રિકેટ રમે છે, તમે એને કહો વોલીબોલની અંદરમાં જા, વોલીબોલ રમતો હોય ભાઈ તું ફૂટબોલની અંદરમાં જા. બોલો કે ભાઈ વર્ષોથી પ્રેક્ટિસ આમાં કરી છે, મહેનત આમાં કરી છે, મને આમાં ઇન્ટરેસ્ટ છે, હું આમાં રમ્યો છું, સારી સારી ટુર્નામેન્ટ જીત્યો પણ છું. હવે મને એની અંદરમાં મોકલી આપો. સાયન્સના સ્ટુડન્ટે તમે કોમર્સમાં મોકલો, કોમર્સવાળાને આર્ટ્સમાં રવાના કરો, આર્ટ્સવાળાને વળી પર તમે સાયન્સમાં મોકલી આપો. બોલો કે ભાઈ મારું કામ નહીં આની અંદરમાં, મને ન ફાવી શકે. એ મારું બંધારણ છે. કુદરતે દરેક વ્યક્તિનું એક માનસિક બંધારણ ઘડેલું હોય છે. એની ભૂમિકા, એની એક મર્યાદા, એની એક બસ મર્યાદા છે, સીમા છે કે એ આ જ કરી શકશે. પાણીને તમે ગમે એટલું ઉકાળશો, એકવાર ગરમ તો થઈ જવાનું, પાછું ઠંડુ તો થઈ જાય છે ને. પાણી કેવું ઠંડુ થઈ જાય છે, ઠરી જાય છે. એવી રીતે સ્ત્રીને તમે ગમે એટલી બહાર કાઢશો, એક પુરુષ સમોવડી બનવા માટે જશે, ગમે એટલું કરશે, એ પાયલોટ પણ બનશે, સ્ટીમર પણ ચલાવશે, સબમરીન પણ ચલાવશે, પાતાળની અંદરમાં જશે, યુદ્ધો પણ કરશે, રિક્ષા પણ ચલાવશે, ટ્રક પણ ચલાવશે, બધું જ કરશે, કરી શકશે. પણ એ તો બધું છે ને પાણીને ગરમ કરવા જેવું છે. પણ છેલ્લે ગમે એટલી ડિગ્રીએ પાણીને ગરમ કરો, પણ જેવું તમે ગેસ બંધ કરો એટલે બીજી સેકન્ડથી ધીરે ધીરે પાણી એની ઉષ્ણતા ગુમાવવાની શરૂ કરે છે. કારણ કે ઓલરેડી પાણીનો સ્વભાવ ઠંડો જ થવાનો છે, નેચરલી છે. આ બાય બર્થ નેચરલી એનો એક ગુણ છે કે એ તમે ગમે એટલું ગરમ તો કરશો, કદાચ તમે એને પરાટમાં નહીં કરો ને પણ ધીરે ધીરે સાંજ પડતા તો એ ઘણું ઠંડુ થઈ જવાનું. એવી જ રીતે સ્ત્રી ગમે એટલી પુરુષ સમોવડી બનવા માટે જશે
પણ એના જે અસલ મૂળભૂત જે ગુણો છે, બાય બર્થ નેચરલી જે સમર્પણ, સ્નેહ, પ્રેમ, વાત્સલ્ય, કૌટુંબિક ભાવના, જતું કરવું, બલિદાન આપવું, બાળક ઉપર અપરંપાર સ્નેહ વરસાવો, પરિવારજનોને એક સૂત્રે બાંધી રાખવા, આ બધા જે સ્ત્રીઓના કર્તવ્ય છે એને તો બજાવવાના જ પડવાના છે, એને બજાવવાના જ છે. અને એ વખતે શું થશે ખબર છે? ડબલ ડ્યુટીની અંદરમાં સ્ત્રી હારી જવાની, હેરાન થઈ જવાની. સાંજ પડે થાકી પાકી ઘરમાં આવવાની, ડોક્ટર બની છે અને મોટી કંપનીમાં કદાચ કામ પણ કરે છે, સીએ પણ બની છે, સીએફએ પણ બની છે, અને આ દુનિયાની બધી જે દસ્તુર ચાલે એ પ્રમાણે છોકરી ગઈ કામ કરવા માટે. હવે સાંજે આવશે તો કિચન તો પાછળ પડેલું જ છે, કિચન તો રહેવાનું જ છે. કદાચ આ વિશ્વમાં એવું એક પણ ઘર નથી કે જ્યાં આગળ કિચન ન હોય. અને પુરુષો તો નહીં જાય કિચનની અંદરમાં, કહેશે આટલું બનાવી આપો, ઓલી કહેશે હું પણ થાકીને આવી છું. ભાઈ તમે થાકીને આવ્યા બરોબર, તમારું આ કામ છે. તો ઓલી કે કેમ તમારું પણ કામ નથી, મારી એકલાનું કામ છે, તમે પણ સાથે આવો. હવે આ ઝઘડા, આ ચર્ચા ચર્ચી, આ કમ્પેરિઝન, પછી આ બધા રોજના ઝઘડા વગેરે, છેલ્લે શું થશે? ભાઈ તું કોઈ કામની નથી, તું આપણે ડાયવોર્સ લઈ લઈએ. સ્ત્રી કે કેમ ભાઈ મારે ડાયવોર્સ લઈ લેવાના? મેં શું ગુનો કરી લીધો? બધાએ સરખું કામ કરવાનું. હું અગર બહાર જોબ કરું છું તો પછી મારે આવીને જો કામ કરવું પડતું હોય તો તમારે પણ આટલું કામ કરવું પડશે. સારા સારા એજ્યુકેટેડ ઘરોની અંદરમાં આ સમસ્યા રોજની થઈ ગઈ છે, રોજની. કદાચ તમારી પાસે તો સમસ્યા ઓછી આવતી હશે, તમે તો 2-4 ઘરની જાણતા હશો. અમારી પાસે તો આ સમસ્યા રોજની રોજ આવતી જાય છે. ગુરુદેવ શું કરીએ? પુત્રવધુ હવે નવી ઘરમાં આવે છે, કન્ડિશન સાથે આવે છે, જોબ કરીશું. તો સાહેબ આ સુપાત્ર દાનની પરંપરા, મહાત્માઓ ઘરની અંદરમાં આવે, સાધર્મિક ભક્તિની પરંપરા, પછી સાહેબ ઘરમાં રહેવાનું, પરિવારની સાથે રહેવાનું. હવે છોકરી પણ પહેલા જોબ કરતી હતી, પુત્રવધુ આવી એ પણ ઘરમાં જોબની કન્ડિશન સાથે આવી છે. મારી દીકરી પણ જ્યાં લગ્ન કરવા તૈયાર થઈ છે એ પણ ત્યાં કન્ડિશન કરે છે કે હું જોબ વગેરે કરીશ. હવે જો બધું જ આવું ચાલશે તો આ પ્રવચન શ્રવણની પરંપરા, પ્રવચન શ્રવણ કોણ કરશે? શિબિરોમાં કોણ આવશે? રોજના વ્યાખ્યાનોમાં કોણ આવશે? કોણ સુપાત્ર દાન ઘરમાં વોરાવશે? હાઉસવાઈફ લગભગ હવે તમને જોવા માટે મળવાની નહીં. જૂની મમ્મી અને દાદીઓ હજી છે ત્યાં સુધી હાઉસવાઈફ જોવા માટે મળશે. આવતીકાલે થોડા વર્ષો પછી અમારા જેવા સાધુઓ જ્યારે કોઈના ઘરમાં વરવા માટે જશે ત્યારે કદાચ એવા દિવસો આવશે કે ટિફિન આમિલ શાળામાં મોકલી આપવામાં આવશે. ભાઈ 15-50 મહાત્માઓ આવ્યા છે, અમે ટિફિન મોકલી આપીએ છીએ અને આમિલ શાળામાં ઉપર મહાત્માને કહેજો કે અમારું વરી લે, અમે સાંજે ટિફિન મંગાવી દઈશું. અથવા તો ઘરની અંદરમાં મહારાજ વગેરે હશે એ વોરાવી દેશે. સુપાત્ર દાનનો લાભ ગયો, પુણ્ય ગયું વોરાવાનું, પ્રવચન શ્રવણ ગયું, એના કારણે શુભ વિચારો ગયા, એના કારણે સારા અનુષ્ઠાનોની અંદરમાં જોડાવાનું ન થયું. સોમથી શનિ કામ કરવાનું, શુક્ર કામ કરવાનું, શનિવાર રવિવાર વીકેન્ડ આવે એટલે અઠવાડિયાના બધા કામ પતાવવાના. એમાં વળી પાછું વરસાદની સિઝન આવી એટલે ફરવા માટે જવાનું. લોન દ્વારા બધું લઈ લીધું હોય, મને બંનેનો પગાર લોનની અંદરમાં ભરવા માટે જાય. હવે પછી વિચારે કે કોણ વધારે સંતાન કરે, પછી કેટલી બધી મોંઘવારી છે, આપણે બંને જોબ કરીએ છીએ, હવે આપણે એક જ દીકરો કાં એક જ દીકરી રાખો. એટલે કેવી થઈ? આ એક ચીજ તૂટી એટલે એની પાછળ કેટલી વસ્તુઓ તૂટતી ગઈ, પરંપરા ખતમ થતી ગઈ અને એના કારણે આ હિન્દુસ્તાનમાં સારા સારા પરિવારોની વસ્તી ઘટી અને એની સામે વિધર્મીઓ, અયોગ્ય વ્યક્તિઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી ચાલી. અને એની સામે આપણા હિન્દુઓ, સારા જૈનો, સારા વૈદિક પરંપરાઓ, સનાતન પરંપરાવાળાઓના પરિવારો ઘટતા ગયા. કેમ ગયા? જેની જે ભૂમિકા હતી એ ભૂમિકા ન નિભાવી એના કારણે આ નુકસાન થઈ ગયું. વિચારી શકો છો આ મહાત્માએ કેટલી ઊંડાણ ભરી વાત કરી છે. શસ્ત્રાધિકારીનો હો મંત્રાધિકારીનો ન સ્યું. ભાઈ શસ્ત્રનો અધિકારી છે એને શસ્ત્રમાં સીમિત રાખો, એને પછી મંત્રાધિકારી બનવા માટે નહીં જવાનું, એને એવા અભરખા નહીં રાખવાના. સેનાપતિને મંત્રી ન બનાવી શકાય, મંત્રીને સેનાપતિ જો ન બનાવી શકાય, કારણ કે બંનેની ભૂમિકા જ અલગ છે, બંનેની માનસિકતા અલગ તૈયાર થયેલી છે. એક આક્રમક હોય, આવેશમાં આવે, જનૂનમાં હોય, જોર જુલમની અંદરમાં આગળ વધતો હોય, અને મંત્રીએ બધું ઠંડા કલેજે વિચારીને સમજીને ડાપણ એકદમ ગંભીરતા અને સિરિયસનેસ સાથે કામ કરવાનું હોય. તો બંનેને કામ ભેગું ન કરી શકાય. એવી જ રીતે આપણે પણ આ મહાત્મા આપણને કહે છે કે સ્ત્રી સ્ત્રીનું કામ કરે, પુરુષ પુરુષનું કામ કરે, બાળક બાળકનું કામ કરે અને ઘરમાં દાદી દાદીનું કામ કરે. હવે પહેલા શું હતું? દાદીનું કામ શું હતું? સાંજ પડે ઘરમાં પોતરાઓને ભેગા કરતી હતી, સંસ્કાર ઘડતરની કથાઓ કહેતી હતી, ઘર સભા ભરાતી હતી, જ્ઞાન સભા ઘરમાં થતી હતી,
દાદીના મોઢેથી આ બધી વીર વાર્તાઓ, રામાયણ મહાભારતની કથાઓ સાંભળતા હતા. દાદીને પણ કથાઓ મોઢે હતી, ભલે ભણેલી નથી દાદી, અભણ હતી, પણ એને સાંભળતા 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 એટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. દોશીમાનું વૈદું કહેવાતું હતું, દાદાજીની વાતો કહેવાતી હતી. આ બધું ઘર ઘરમાં ચાલતું હતું. હવે તો દાદી પણ જોબ કરે, દાદા પણ જોબ કરે, દીકરો પણ જોબ કરે, પુત્રવધુ પણ જોબ કરે, છોકરો સ્કૂલની અંદરમાં જાય, સ્કૂલમાંથી બપોરે પાછો આવ્યો હોય, બાજુવાળા ત્યાંથી એને ચાવી લઈ લેવાની, અથવા તો ઘરમાં રહેલી જે પણ બાઈ હોય એ ઘરની અંદરમાં હોય. એટલે ઘણી વખત તો શ્રીમંતોના ઘરમાં એવું જોયું છે કે મમ્મી કરતા ઘરની અંદરમાં રહેલી નોકરાણી કે ઘાટણ કે ઘરની અંદરમાં રહેલી બાઈ પાસે દીકરો વધુમાં વધુ રહેતો હોય છે. હવે આવતીકાલે આ દીકરો કોને મમ્મી માનશે? બીમાર પડશે ત્યારે કોની પહેલા સેવા કરશે? આ જૂ સ્કીમ, મરીન ડ્રાઈવ, મરીન લાઇન્સ, પછી આ તીનબત્તી જેવા સમૃદ્ધ એરિયાની અંદરમાં ચોમાસા કર્યા છે. અને મેં આ દ્રશ્યો અપરંપાર વખત જોયા છે કે બાળકોને ફરવા માટે પણ આયા લઈ જાય. ઘરની અંદરમાં રહેલી જે કામવાળી બાઈઓ હોય કે કામવાળા જે પુરુષો હોય એને લાવવા માટે દેરાસરમાં દાદાજી દાદીને લાવવા માટે ઘરની અંદરમાંથી માણસો લઈ આવે, દેરાસર ઉપાસેની અંદરમાં લઈ આવે. આ બધું કેમ થયું ખબર છે? એક મણકો તૂટ્યો. કયો તૂટ્યો? જે શસ્ત્રનો અધિકારી હતો એ મંત્રનો અધિકારી બનવાની અંદરમાં ગયા. મતલબ સ્ત્રી હતી તો એને સ્ત્રી દેવાનું હતું, એને પુરુષ સમોવડી બનવાની કોઈ અભરકા કરવાની જરૂરિયાત નથી. દુનિયાએ ભલે તમને ઉલટા માર્ગે ચડાવ્યા, પણ તમે કેમ ચડી ગયા? આપણે તો વિચારવું જોઈએ ને કે ભાઈ સ્ત્રી છું તો સ્ત્રી તરીકે કરવાનું. પછી તમારું મન દલીલ કર્યા કરે, કેમ અમે પણ કઈ ગુના કર્યા છે? અમે પણ અમારી સ્કિલ નહીં બતાવવાની? બેન, જો આ બધા છે ને લોજિકના કોઈ જવાબ નથી હોતા, અને કદાચ જવાબ હોય તમને ઘરે ક્યારેય ઉતરશે પણ નહીં. તમને મનમાં એમ જ થયા કરશે અમારી સાથે અન્યાય થાય છે, અમને ઘરમાં ઘર કુકડી બનાવી દીધી, हमको घर के कोने में धकेल दिया, स्त्री मतलब गुलाम बनी गई. हाँ, कभी कभार ऐसा होता था भी था, પરંતુ કેટલાક ઘરોમાં સ્ત્રીઓનું જે મહિમા હતો, સ્ત્રીઓને જે અન્નપૂર્ણા દેવી ગણાવવામાં આવતી હતી. ભાઈ, પુરુષ છે મહેનતનું પ્રતીક છે, અને પુરુષ છે ને કાંઈ પણ કરશે એ મહેનત જ કરવાનો છે. સ્ત્રી એવું તત્વ છે જેની પાસે આકર્ષણ, વશીકરણ, સમર્પણ, આ બધા તત્વો એની પાસે એવા હતા કે એને ઘરમાં રહીને આખા ઘરની અંદરમાં રાજ કરતી હતી, આખા પરિવારને સ્વાદિષ્ટ રસોઈ ખવડાવતી હતી, એના દ્વારા એ સ્નેહ અને સંસ્કારો આપતી હતી. એટલા માટે તો શબ્દો આવ્યા ને, માતૃ હસ્તેન ભોજનમ અને માતૃ મુખેન શિક્ષણમ. આપણી હિન્દુસ્તાનની ભવ્ય પરંપરા હતી કે માતાના મુખેથી બાળક શીખતો હતો. કોઈ સિનિયર જુનિયર કેજીના ક્લાસો હતા નહીં, સીધા એને 6 વર્ષે 7 વર્ષ કે સ્કૂલમાં દાખલ કરતા હતા. ત્યાં સુધીમાં તો કેટલી કહાવત, કેટલી લોકકથાઓ, કેટલી આદર્શ પુરુષની કથાઓ, કેટલા એવા ટૂચકા અને પ્રયોગો અને ભાષાના પ્રયોગો બાળક દાદી દાદાના અને ઘરમાં લોકોના મોઢેથી શીખીને બાળક સ્કૂલમાં જતો હતો. ત્યાં સુધી સંપૂર્ણ વૈચારિક જગત એનું ખીલી ગયેલું હતું. ત્યાં સુધી એનું મનોજગત બરોબર ખીલી ગયેલું હતું, પરિપક્વ બની ગયું હતું, અને પછી સ્કૂલમાં મોકલતા હતા. હજી તો સિનિયર જુનિયર કેજીમાં બાળકનું કુમરું મન છે, હજી તો એને ભાષાનો પૂરો પરિચય નથી. માતૃભાષાની અંદરમાં વારંવાર વિચારવાની ટેવાય, કારણ કે માએ 9 મહિના જે ભાષામાં વિચાર કર્યો હોય એ જ એની માતૃભાષા બની જાય. હવે એમાંથી વિચારમાંથી જે ઊંચો આવે ન આવે, મમ્મી ચકલી કહેતી હતી અને સ્કૂલમાં જઈને એને સ્પેરો કહેવામાં આવે છે. હવે બાળકના જ્ઞાન તંતુ હજી ઓળખી નથી શકતા કે ભાઈ ચકલી કહેવાનું કે સ્પેરો કહેવાનું. અને આ ઘમસાણમાં શું થાય છે? એ જ્ઞાન તંતુઓ ઉપર વધારે જોર પડ્યું, વધારે બોજો આવ્યો, વધારે પ્રેશર આવ્યું. એના કારણે જ્ઞાન તંતુઓ કુમળા થઈ ગયા, કરમાઈ ગયા. એટલે અકાલે બાળકો ચીડિયા બની ગયા, ઉદ્ધત બની ગયા, અવિનયી બની ગયા. એના કારણે બાળકો ગભરામણમાં આવી ગયા, ટેન્શનમાં આવી ગયા. એનાથી બાળકોનો સંપૂર્ણ વિકાસ ન થયો, બાળકની સંપૂર્ણ પ્રતિભા બહાર ન આવી. ડરીને પ્રેશરની અંદરમાં જીવવાનું. 6 કલાક સ્કૂલ, વળી પાછી 3 કલાકના ટ્યુશન ક્લાસીસ, વળી પાછી અધર એક્ટિવિટીઝ. આ બધામાં બાળકને એવી ગુંગરામણ થઈ ગઈ કે બાળકનો વિકાસ રૂંધાઈ ગયો. જોજો, એક ચીજ તૂટી એની પાછળ કેટલી બધી તૂટી ગઈ છે. માટે મહાત્મા કહે છે કે ભાઈ, સેનાપતિને સેનાપતિ રાખો, એને મંત્રી ન બનાવો. શસ્ત્રનો અધિકારીને શસ્ત્રના અધિકારી રાખો, એને મંત્રાધિકારી ન બનાવી શકાય. એને મંત્રણા કરવા માટે ન બેસાડી દેવાય. એને વિચાર વિમર્શ કરનારા સભાની અંદરમાં એને બોલાવી ન લેવાય. એ સેનાપતિ તરીકે ઉત્તમ છે, બહુ ઉત્તમ છે, પણ એની ઉત્તમતા એ જ જગ્યામાં રાખો. એની ઉત્તમતાને કેમ નહીં કે એ ઉત્તમ છે માટે બીજામાં પણ આગળ વધે. લડવૈયો છે, એને ગવૈયા તરીકે તમે કોશિશ નહીં કરો
તો ગવૈયા તરીકે કોશિશ કરશો તો લડવૈયા તરીકેની કારકિર્દી ખતમ થઈ જવાની. એમ રસોઈયો લડવૈયો બનવા જશે તો રસોઈયો જે રસોઈ બનાવી શકે છે એ નીકળી જવાનું. ટૂંકમાં જ્યાં જેનું કામ હોય ત્યાં જેને કામ સોંપાય. કારણ કે સસ્તો ચલાવવામાં શારીરિક કુશળતા જોઈએ, શારીરિક તાકાત જોઈએ, અને આ બધી મંત્રાધિકારી કરવાની અંદરમાં માનસિક બધી વિચારણા કરવાની છે. બંનેનું કાર્યક્ષેત્ર અલગ છે. બસ આવી રીતે શાંતિથી જો વિચારીશું તો લાગશે કે આ સૂત્ર વર્તમાન સમયની અંદરમાં કેટલું બધું કામયાબ છે, કેટલું બધું જરૂરી છે. મહાત્માએ કેટલી પાયાની વાત કેટલી સરળતાથી સાફ શબ્દોની અંદરમાં કેટલી સરળતાથી બતાવી દીધી. બસ આ જ વાતને થોડી ઘણી કદાચ આપણે આવતીકાલે પણ વિચારી શકીએ. હવે આજથી અમારો પ્રવેશ થઈ ગયો છે ગોવાલિયા ટેન્ક શ્રી સંઘની અંદરમાં. 9 તારીખ, આજે 9 તારીખ થઈ, બરાબર 23 તારીખ સુધી ગોવાલિયા ટેન્ક શ્રી સંઘ શંખેશ્વર પાસના જિનાલય ખંભાલા હિલની બાજુમાં નાના ચોકથી ઉપર ચડો પેડર રોડની બાજુની અંદરમાં અમારી સ્થિરતા રહેશે 9 એપ્રિલથી 23 એપ્રિલ સુધી. અહીંયા જાલનામાં દીક્ષિત થયેલા સાધ્વીજી ભગવાનની વડી દીક્ષા, પ્રિયલ નામની જે કુમારી મુમુક્ષુ છે એની દીક્ષા, નવપતજીની ઓરી, આ બધા જ કાર્યક્રમો અહીંયા રહેવાના. જેને પ્રવચનમાં આવવું હોય તો 9:15 થી 10:15 પ્રવચન રોજ દીક્ષા સંબંધી ચાલવાના. અને રોજ નવપતજી ઓળીના પણ પ્રવચનો થવાના, દીક્ષા અંગેના પણ અદ્ભુત કાર્યક્રમો થવાના. અને આટલા જે સ્થિરતા અમારી ગોવાલિયા ટેન્ક સંઘની અંદરમાં છે એ અંગેની બીજી વિશેષ વાત આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.